શું કહેવું, વેલકમ બેક ટુ માય વ્લોગ ગાઈઝ. અનધર ડે અનધર સ્ટોરી ગાઈઝ. અત્યારે છીએ અમે કેરલામાં કોચીનમાં છીએ. ફર્સ્ટ ડે. હવે આજથી હું કહીશ, આજે અમે કોચીનથી ટ્રાવેલ કરશું મુન્નાર, જે એનું મેઇન પ્લેસ છે. લોકો અહીંયા જ આવતા હોય છે, પણ ફ્લાઇટ અમારે કોચીનમાંથી, એટલે અમે એક દિવસનો અહીંયા સ્ટે લીધો અને અહીંયાની જે એક બે જગ્યા કે હતી એમાં અમે વિઝિટ કર્યું, તો બહુ મજા આવી. જે તમે આગળના બ્લોગમાં જોયો હશે. તો આજે અમે ટ્રાવેલિંગ કરશું મુન્નાર. અહીંથી મુન્નાર છે 2 થી 3 કલાકનો રસ્તો છે. 124-125 કિલોમીટર, પણ વળાંકવાળું ને એવું છે. તો નાસ્તો કરશું, નહીં તો તૈયાર થઈ ગયા છીએ અને પછી નીકળીશું. ગાડી આપણી આવી ગઈ છે નીચે. ઓકે ગાઈસ, તો આજે કેવી મજા આવે છે, શું છે આજની સ્ટોરી, એ બધું તમને આ બ્લોગમાં જાણવા મળશે. મુન્નાર વિઝિટ કરો તો તમે કેટલા પ્લેસ લઈ શકો, શું છે ટિકિટ, બધી માહિતી આપણે આપવામાં આવશે. વોટરફોલ ને એવું બધું છે, એવી વાત મળી છે. 1-2 વોટરફોલ વચ્ચે મળશે ઓન ધ વે, તો આપણે વિઝિટ કરશું. અને ભાઈ ગ્રીનરી કેરળ આવ્યા હોય તો ગ્રીનરી જોવા મળશે. એટલે આપણે સર બી ગ્રીન પહેરી લીધો છે ગાઈસ. ઓકે, ગુડ મોર્નિંગ. તો ગાઈસ, હવે અમે નીકળી ગયા છીએ. વાગ્યા છે 9 વાગ્યાની પહેલી બોરે તમે ચાલુ કરી દીધી છે બધા ફોટો પાડવાનું. કાલે મેં નતા પાડી. હા, કાલે તો હજી કાંઈ તૈયાર જ નતા થયા ને. કાલે એટલું બધું નહોતું. એરપોર્ટ ત્યાં અને સીધા જ 2-3 પ્લેસ હતી એ વિઝિટ કરી હતી. આજે નવી શરૂઆત છે ને ભાઈ, એટલે આખું ચશ્મા બસમાં પહેરીને જોયું. બે મોડા તૈયાર થઈ ગયા. ખબર નહીં આજે કંઈક શું છે. આજે તમે શું કહેતા હતા? આજે મુન્નાર જવાનું છે. ના, આજે રજા. આજે બધી દુકાનોને બંધ છે. આજે ઈસ્ટર છે. ઈસ્ટર છે, હા. એટલે થોડીક કંઈક શોપ્સ ને એવું બધું બંધ છે. બાકી પબ્લિક તો બધી ગતિવિધિ ચાલુ થઈ ગઈ. ઓકે, 2-3 કલાકનો રસ્તો, શાંતિથી જે કંઈક ગ્રીનરી સિનેરી આવે ને એવું તમને બતાવું, બહુ મજા આવશે. ડીઝલ પૂરા ઊભા છીએ કેરલા, અને તમે જોઈ શકો છો રેટ ડીઝલનો છે 93. આપણો અમદાવાદમાં કેટલો ભૂલી ગયો હું, પણ આની આસપાસ જ છે ને, લમસમ ગઈ એવું ગઈ છે ભાઈ. થોડાક બ્રેક બાદ ધ્રુમીના મોઢેથી આપણે સાંભળ્યું. ધ્રુમી ક્યાં સુઈ ગયો હતો? નસ્કોરા એટલા જોરદાર બોલાતો ને, 2 વાર ડ્રાઈવરે બિચારા પાછું લઈ ગયા. કે જિંદા હે કે ગયા ભાઈ. એવી ઊંઘ આવતી ને ભયંકર લેવાની, જોરદાર ઊંઘ. એક બ્રેક લીધો છે સરસ મજાનો, અને અમે અહીંયા ક્યાંક ઊભા રાખીએ છીએ. અમને મસ્ત ગાડી, પ્યોર વેજ. હા, મસ્ત જગ્યા છે. તમે મંગાવી જો, આનો રેટ જોઈ લો તમે. મીડિયમ રેટ છે. ચા મંગાવી છે, અને એક સૌથી પહેલાં મસાલા ઢોસા અમે ખાઈશું કેરળ. ટેસ્ટ કરીને બતાવું, કહું તમને કેવું છે. પછી તમને આ જગ્યા શેર કરું, ફોટો બહારથી બતાવું તમને. તમે અહીંયા જો, અહીંયા ક્યાંય વિઝિટ કરતા હોય તો આ જગ્યાએ ઊભું રહેવાય કે નહીં. ઓકે ગાઈસ, પાણી પી લો, પેલા ઊંઘ ઉડાડું. इस समय मंगाई દીધો છે બટર મસાલા ઢોસા, जिसके साथ मिलेगा संभार, ચટણી. જો આની વાઈ ચટણી આખી અલગ, અને આ એક લાલ ચટણી આપી. હવે ત્યારબાદ હું ઢોસો ખાઈશ અને ચેક કરીને કહીશ કે આપણે સંભાળને કેવું હોય ગયો. તો એકદમ ઢોસા જેવો પ્યોર, એમ કહેવાય ને. પેલું કંઈ ના મસાલા ના કશું, એકદમ ઢોસો. સંભાર બહુ મસ્ત, બહુ મસ્ત છે. તો આ છે લોકેશન. ચાય નથી એટલી બધી સારી, પણ ઢોસા સરસ હતા. તો અહીંયા જનરલી બધા ટેક્સીવાળા જ ઊભા રહે છે. પાછળ જો જેટલા છે બધા ટેક્સીવાળા જ ઊભા રહે છે. આવી રીતની કંઈ વાત હતી. મસ્ત છાંયો છે, સરસ મજાની જગ્યા, અને ધૂપ. ઓહો, તડકો જેવો ખાલી, આટલા તડકો છે. इतना तड़का है रे. બાકી ચાલ્યા કરે છે. હવે જોઈએ જીવનમાં. ફોટા પડાવી લઈએ 5-10, પછી આગળ વધીએ. પહેલો બ્રિજ. તો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ. કયો ધોધ? કયું કહેવાય ધોધ? આ તો બીજું છે, બાહુબલી વાળું બીજું.
હું તમને બતાવું પાછળનો વ્યૂ. તને ભાઈ એક નંબર ગજબ એવી રીતે એમ આખું. એ પ્લાન્ટ છે ને એ તોડાવાળ થઈ ગયા, ડેન્ડ્રફ હોય, વાળ ખરતા હોય એના માટેનું કંઈક આયુર્વેદિક છે. જોરદાર વસ્તુ. હા મરી અને સફેદ મરી દેખાડું જો આને એ કઈ ગયું. હા બ્લેક પેપર કીધું ને તમે શું કીધું? એટલે ઉભા ગયો છે બ્લેક પેપર. એને બુટી કંઈ વાગ્યું હોય, હાડકા તૂટી ગયા અથવા ઓલું હિલિંગ માટેનું છે પ્લાન્ટ. વાવ. કયું છે આ? જાયફળ. તો એકચ્યુઅલીમાં અમે આવ્યા છીએ સ્પાઇસી ગાર્ડન, જેમાં બધી જડીબુટી ને એવું બધું છે, જેમાં ધ્રુવી આપણને લઈને આવે છે. એટલે બધી જે માહિતી મળે ને તમને કહું. અહીંયા આખું જંગલ છે. જોઈ લો તમે. हाँ एक है जायफल है। कौन है तब मिट्टी करके यूरिन से पास हो जाएगा। इसके साथ पत्थर केला वगैरह मिला के हेयर ऑयल बना। ये क्या बोला मैडम? ये क्या है? मेहंदी। मेहंदी. अच्छा, મહેંદીનું ઝાડ જોઈ લો. અરે આ શું છે? બેબી પાઇનેપલ. એટલે બેબી પાઇનેપલ એટલે પાઇનેપલ જ છે પણ હજી નાનું છે. બચ્ચારું મોટું જો. અરે કે જોરદાર દેખાય. તો અહીંયા સ્ટોર છે, બધું ઓર્ગેનિક વસ્તુ મળે. જે બી આપણે હમણાં જોયું ને ફૂલ છોડ, એ બધી જે વસ્તુમાંથી બનાવેલું ને એ વસ્તુ મળે. તો મેં અને ધ્રુમીએ 2 રુદ્રાક્ષ લીધા છે, પંચમુખી રુદ્રાક્ષ, જે કહ્યું કે પોઝિટિવ એનર્જી ને એવું આપે. सर देखिए टूट नहीं जाएगा ना? नहीं ये प्रोसेस के बाद रखा हुआ है। थोड़ा बेटा सेफ्टी पिन तो अच्छी तरह आपको લોકેશન તો જુઓ જોરદાર. અમે અહીંથી લીધું. સો કે ભાઈબંધ તો વાગ્યા છે સાંજના બપોરના 3 વાગ્યા છે એકચ્યુઅલીમાં 2:56. તો અત્યારે પ્લાન એવો છે કે અમે જઈએ છીએ કેરેલામાં. અમે બુક કરાવ્યું છે જીપ સફારી, જે 4000 રૂપિયા હોય છે, જેમાં તમે પર્સનલ જીપ સફારી બુક કરાવી શકો, મારું ધ્રુમીનું થઈ. તો એમાં જઈએ છીએ અને કંઈક મુન્નારની કંઈક 6-7 લોકેશન ઉપર આપણને કવર કરાવે. 3 કલાકની રાઈડ હોય છે. હવે એ કરવું જોઈએ કે ના કરવું જોઈએ અત્યારે હવે જોવા મળશે તમને. આપણા કોસ્ચ્યુમ ચેન્જ કરી નાખ્યા છે, હોટેલ સ્ટે કરી લીધો છે એટ મુન્નાર. હવે નીચે ભાઈ આવી ગયા છે. એમાં કેવું, તમે બુક કરાવી દો તમે જીપ, પછી તમારા હોટલ ઉપર જ જીપ આવે. તમને 3 કલાકની સફારી 3 થી 6 તમને ફેરવે, 6 વાગે પાછું હોટેલે ડ્રોપ કરી દો. આવો સરસ મજાનો વિષય છે ગાઈસ. તૈયાર થઈએ ફટાફટ. તૈયાર તો થઈ ગયા, ધ્રુમી તૈયાર થવાનું બાકી છે. ધ્રુમી તૈયાર થઈ જાય એટલે અમે નીચે જઈએ, નીચે જઈને બધું ફરીએ. કેવી 6-7 લોકેશન ઉપર કઈ જગ્યાએ લઈ જાઓ. ઓફરોડિંગ છે, પછી ઝરણા દેખાય છે, એવું બધું દેખાડવાનું બધું લખેલું હતું. એ ઓલું લાયા છે. હા ચલો હું બતાવું તમને. ગેટ રેડી ગાઈઝ. ગેટ રેડી. કેપ્સ બધા કપડામાં સેટ થઈ જાય. સરસ લાગે છે કેપ. હવે કેપ પહેરીને એના માટે જવું પડે, કારણ કે અહીંયા એવું છે કે લગભગ ધૂળ, મિટ્ટી અને બધું ઉડી શકે. તો પ્રિકોશન્સ યુ નો પ્રિકોશન્સ. એ કડા ને એવું હથિયાર જોઈએ, ગમે ત્યારે મેટર થઈ જાય. હે ને? મજા આવે ધ્રુમી? ટાઈમ જ નથી મળતો તૈયાર થવાનો. મજા આવે છે કે નહીં આવતી? મજા તમને? મજા તો આવે છે. ટાઈમ નહીં મળતો હે ને? એ હા, અમે તમને કહેવાનું રહી ગયું, કીધું ખબર નહીં. પંચમુખી અમે રુદ્રાક્ષ લીધા 2. પંચમુખી રુદ્રાક્ષ લીધા લગભગ. મેં તમને કીધું, જોઈ લેજો, તમારી રીતે મહેનત કરી લેજો. હા, તો આ છે અમારી હોટલનો. આ હોટલમાં અમે છીએ 2 days માટે, 2 દિવસ માટે. તો નીચે બધું તમે જોયું, મસ્ત હોટલ છે. રહી એમ્યુઝ વિસ્ટા નામની હોટલ છે. એમાં હું તમને બતાવીશ કે સ્વિમિંગ પુલ ને બધું ક્યાં છે. ઓકે ગાઈસ, મોસ્ટલી બધું રેડી થઈ ગયું છે. ડ્રાઈવર સાહેબ આવી ગયા છે. તો અહીંયા સામે જે દેખાય ને અહીંયાથી સીધું માર્કેટ છે, જેમાં તમે વિઝિટ કરી શકો છો. હોટલ એવી બાય કરો કે માર્કેટ બી નજીક હોય એમ. એટલે તમારે ખાવા પીવા માટે અહીંયા કેવું બધું ટોટલી નોનવેજ મળે.
તો વેજ માટે તમે કંઈ શોધી શકો. પછી તમે હોટેલ એવી કરો ને તો તમને ત્યાં કશું ઓપ્શન જ નહીં મળે. કેરલામાં આવો ને તો આ ધ્યાન રાખજો. તો અહીંથી આમ તમે ઉપર જઈને આમ જાઓ ને એટલે સીધું માર્કેટ છે. એટલે માર્કેટમાં કંઈક ને કંઈક તો વેજ મળી જ રહેશે. ખબર પડી આખું એવી રીતે એવું બનાવ્યું છે. જોયું લો તડકામાં આવે ને એટલે પાછું હું ચમકીશ. તડકામાં આવે એટલે પાછો લુક આપણો એકદમ ચેન્જ થઈ જાય. હોટલ જો હવે ખાલી છે ને એક નંબર જીપ આ ગઈ. કલર જીપનો જોરદાર નહીં ભાઈ, આપણી પર્સનાલિટી પર મેચ થશે ધ્રુમી નહીં. જીપ આમ તો ઉપરથી ક્લોઝ છે. અમને એવું હતું કે ઉપરથી બંધ હશે, ખુલ્લી હશે એવું હતું, પણ આ ક્લોઝ છે. એટલે બી પ્રિપેર તૈયાર થઈને જો અમે જવાઈ ગયા હતા ને ત્યારે આવું જ થયું હતું. ઉપરથી કેવું ખુલ્લી હતી, એમાં તબિયત બગડી ગઈ જોરદાર. શરદી ઉધરસ તાત્કાલિક પણ થઈ ગયા. ધ્રુમી તારા આઉટફિટ ચેક કરાવો. શું બને? ફૂલદાની બની છે તું. હું કાંટો ભાઈ એકદમ એડવેન્ચર જબરદસ્ત ચાલુ થઈ ગયું. એકદમ સટાસટી આગળ જા. બહુ ભયંકર લેવલનું ચાલુ થઈ ગયું. ધીમે ધીમે એવું લાગતું કે ભાઈ ભમી ચાલી પકડવા માટે આડું જે પગલે પકડવું પડે. તો કોઈ વોટરફોલ વાળી જગ્યા ઉપર આવ્યા છીએ. જો ઓકે વોકિંગ ડિસ્ટન્સ અહીંયાથી ચાલીને આપણે જવાનું છે ત્યાં. અને વાસ્તુ ભાઈ ગજબ પાણી પાણી. એટલે ચાલીને જવાનું. જો ઓલા લોકો સામે ઊભા ને બતાવો ત્યાં સુધી. તો અહીંયા કંઈક થાય છે. ધ્રુમી તું ઓલું જોયું તું આ ફ્રેન્ડનું યાદ ને, અને એ જ રેફરન્સમાં બતાવે છે. હે જો અહીંયા કેવું છે ઘટના મસ્ત. અહીંયા આવો ને ત્યારે 500 રૂપિયામાં કીધું આપણને એક ડ્રોન ફૂટેજ અને 10 ફોટા 400માં કરાયા આપણે. એ રીતે તમે બાર્ગેનિંગ બી કરાવી શકો. ડ્રોન ફૂટેજ ડ્રોન એમનું ડ્રોનથી આપણને શૂટ કરી દે ફૂલ HD વિડીયોઝ. એને DSLRમાં ફોટા 10 થી 15. ટ્રીક ગુજરાતી હોવાની ભાવતાલ કરાવજો. 400માં કર્યું 100 ઓછા કરાયા આપણે. ડ્રોન વગેરે આવી રીતનું આખું સેશન છે. અહીંયા વેઇટિંગ કરવાનું. આ લોકોનો વારો પતી ગયો. હવે આપણો વારો. પાછળ ખાલી વોટરફોલ જવાનું. તો ગાઈઝ ડ્રોન શોટ લીધો અને ફોટો વિડીયો લીધા. મજા આવી ગઈ. ફોટા સરસ આ વિડીયો બહુ બેસ્ટ. એ તો અમારી જ ભૂલ હતી. બાકી વિડીયોની ક્વોલિટી સરસ છે ભાઈ. કરાવે વિડીયોની ક્વોલિટી મસ્ત નથી. વિડીયોની ક્વોલિટી બહુ મસ્ત છે. પ્રી વેડિંગ આખું. તો આ બીજી પ્લેસ છે જેનું નામ છે હેંગિંગ બ્રિજ છે ને. હેંગિંગ બ્રિજ છે પણ આ બહુ સેફ છે એવું કહે છે. અને થોડો હલે છે હા એટલે હેંગિંગ બ્રિજ છે એનું નામ જ છે પણ પાકો છે. એટલે બહુ પબ્લિક નહીં આવતી હોય. બહુ ફૂલ થઈ જાય તો પછી નહીં જવાનું આપણે. ઓ માય ગોડ નીકળું નીચે જો. ચાલ આવીએ. જોઈ શકો છો ગાઈસ. ઓ માય ભૂમિ બોમ ફોટા તો જો આવશે. અહીંયા ઉભી રહી ગયા. ચાલ ના બહુ મસ્ત હો ભાઈ. કુદરતી દ્રશ્ય આને કહેવાય. જો ફોટો વિડીયોઝ અહીંયા પડાયા ને કે ફોનની બેટરીઓ બધી ઉતરવા માંડી. અને વ્યૂ ચેક કરો, ખાલી વ્યૂ ચેક કરો ભાઈ. જોરદાર. અહીંયા આપણે સોંગ વાગે છે જેનું આવશે મારે
₹60 નાળિયેર છે અહીંયા અને નાળિયેર 70 પીશું રૂપીસ હતા જ્યારે મેં બ્લોગ કેટલા એટલે 60 હા ત્યાં ₹70 હા ₹60 સોરી યો મેન થેન્ક યુ ઓકે પોર ખોલ અમને એવું કીધું કે ટાઇટેનિક પોઝ આપીને આમ કરીને ઊભા રહી જઈ શકો અને એનું કોર્નર જુઓ. 5મી આ લોકેશન તમે જુઓ અને યાદ કરો કઈ લોકેશન તમે કે ચેન્નાઈ એક્સપ્રેસમાં શાહરુખ ખાનની ગાડી પાણીમાં નથી જતી રહેતી એ છે. એવું અમને એવું કીધું એ લોકોએ કે ભાઈ આ સામે ઓલો પુલ દેખાય ને એ એવું છે અને કે અહીંયા શૂટ થયેલું છે આવું બધું છે ગાઈસ જગ્યા જુઓ તમે ખાલી વિશાળ છે ને જોરદાર જગ્યા ટ્રીપનો ધ્રુમી લાસ્ટ પ્લેસ હા બેટા પહેલા ચા પીવી પડશે. હા હા वो करा क्या है वॉटरफॉल बहुत गुस्सा हमको. તો આ છે આ ટ્રીપનો લાસ્ટ પ્લેસ સનસેટ પોઈન્ટ વોટ અ વ્યૂ કેવો છે વ્યૂ કેરળનો બેસ્ટ વ્યૂ સારો છે. ચા મળી જાય તો મજા આવી જાય. જોઈ લો વ્યૂ ચાલ જગ્યા લઈ લઈએ બેસજો વિડીયો તને આવો વ્યૂ છે અને અહીંયા શાંતિથી બેસવાનું છે ટોપી બોપી કાઢી અહીંયા બધા જે પાછળ બેઠા છે ને જે લોકો બધા આવી રીતે વ્યૂને એન્જોય કરવા ખાલી તમે ખાલી ગ્રીનરી તો જુઓ બોસ પહાડોમાં ગ્રીનરી ગ્રીનરી જોરદાર સનસેટ